સદારામ બાપુની જય। હું ઠાકોર વેલાભાઈ કરશનભાઈ, માજી સરપંચ, મુકમ ઝાડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદ। હું જાહેર કરું છું કે અમારા જે ઠાકોર સમાજનું જે બંધારણ તારીખ 4/1/2026 ના રોજ જે ઓગળજી ધામે રાખવામાં આવ્યું, એમાં તમામ ઠાકોર સમાજ 3 જિલ્લાના ઠાકોર સમાજ ઉપસ્થિત હતા। લગભગ 2 લાખથી વધારે વસ્તી અહીંયા ઉપસ્થિત હતી। એમની રૂબરૂમાં જે ઠાકોર સમાજનું જે બંધારણ થયું છે એમાં જે 16 મુદ્દા આપવામાં આવ્યા છે એ 16 મુદ્દાનું અમે પૂરેપૂરું પાલન કરી રહ્યા છીએ। આજ 3 કે 4 દિવસ અગાઉ જે વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે વિરોધ કર્યો છે અને જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। એમને અમે સહકાર આપતા નથી। અમે જે સમાજનું બંધારણ શું છે એમાં જ અમે સમજ છીએ અને જે સમાજનું બંધારણ શું એમાં અમે સૂર પુરાવીએ છીએ। અને ગબ્બર ઠાકોર, વિક્રમ ઠાકોર અને અર્જુન ઠાકોરને અમે સંમતિ આપતા નથી। જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે એમનો સખત વિરોધ કરીએ છીએ। જય સદારામ બાપુ। ગામ ઝાડા, મારું નામ કરશનજી કાંજીજી। જે અર્જુન ઠાકોરે ને ગબ્બર ઠાકોરે, વિક્રમ ઠાકોરે જે આ ગામનું જે સમાજનું બંધારણ તોડ્યું એને અમે સખત એનો વિરોધ કરીએ છીએ। સમાજે જે આપણા બંધારણનું નક્કી કર્યું એને અમે સમર્થન આપીએ છીએ। બોલો સદારામ બાપાની જય। બોલો સદારામ બાપુની જય। હું ઠાકોર ભરતભાઈ કુરશીભાઈ, ગામ ઝાડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદ। 4/1/2026 ના રોજ જે પણ ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે એનો ઝાડા ગામ હાથ દાડો જે પણ પ્રસંગો બને સંપૂર્ણ એના નીતિ નિયમ પ્રમાણે બન્યા છે અને ભવિષ્યમાં પણ જે પણ પ્રસંગો બનશે એનું પૂરેપૂરું પાલન કરીશું। અને જે અસામાજિક તત્વો દ્વારા જે બંધારણ તોડવામાં આવ્યું છે એનો સખત શબ્દમાં વિરોધ કરીએ। બોલો સદારામ બાપુની જય। એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ। બોલો સદારામ બાપાની જય।